જય માતાજી, જય દ્વારકાધીશ। હું છું એક્ટર શ્રીસિદ્ધ દવે, ઉર્ફ તમારો પૂરો। ને મિત્રો, આજે હું અને મારો મિત્ર એટલે કે મારો નાનપણનો મિત્ર દિનેશ, અમે બંને આજે ચાલતા ડાકોર જઈ રહ્યા છીએ મિત્રો। તો અમે તમને જ્યાં બી રસ્તામાં દેખાઈએ ત્યાં સપોર્ટ કરજો અને અમારા બ્લોગમાં બન્યા રહેજો। અમે કેવી રીતના ડાકોર પહોંચે છે અમે તમને છેક સુધી બતાવીશું। જય માતાજી, જય દ્વારકાધીશ, જય રણછોડ, માખણચોર। તો તમે જોઈ શકો છો અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ જય રણછોડ માખણચોરના નારા લગાવતા ને તમે જોઈ શકો છો આ રીતના સરસ મજાના કેમ્પ છે કે છેક સુધી તમને જોવા મળી શકશે। જો આ મારો મિત્ર દિનેશ ચાલી રહ્યો છે। હાય કર દિનેશ, કેવું લાગે ચાલવામાં? સારું લાગે ને? સારું, હેડતા રહો, જય રણછોડ બોલતા જાઓ ને આગળ વધતા જાઓ। જય દ્વારકાધીશ, રાધે રાધે। તો તમે જોઈ રહ્યા છો આ રોડ છે જસોદાથી ડાબી બાજુ વળો એટલે સીધો મહેમદાવાદ હાઈવે જોઈ શકો છો તમે। બધા યાત્રાળુઓ અહીંથી ચાલતા જઈ રહ્યા છીએ, અમે બી છીએ અહીંયા। લાગે એમ નીનો જોરદાર ચશ્માસમાં પહેરીને આવ્યો નહીં રાતે સવારે? બસ ફોટો નહીં લે વિડીયો યાર ભાઈબંધ કે ફોટો પાડ, મેં કીધું વિડીયો ચાલુ જ છે। ચાલો આ મારો ભાઈબંધીને જો ચા પી રહ્યો છે। બોલતા જાઓ મિત્રો ને આગળ વધતા જાઓ। બોલો જય રણછોડ માખણચોર। થોડો વિડીયો બોલો જય રણછોડ। મિત્રો અમારા દિનેશભાઈ થાકી ગયા છે। કેવું લાગે? ગજબ। હા, જય રણછોડ બોલતા જાઓ ને મિત્રો આગળ વધતા જાઓ। બોલો જય રણછોડ માખણચોર। આ મારો સુદામા આવ્યો, આ મારો સુદામા આવ્યો। ગરમ કાજુ બદામ વાળું દૂધ પીતા જાઓ, જય રણછોડ બોલતા જાઓ। જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ। આવો 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 મારો વાલા આવો। કાજુ બદામ વાળું ગરમા ગરમ દૂધ પીતા જાઓ, જય રણછોડ બોલતા જાઓ। ગરમા ગરમ કાજુ બદામ વાળું दूध पीता जाओ, जय रणछोड़ बोलता जाओ, क्यों बोलता जाओ। राजा मेलडी ग्रुप द्वारकेश मित्र मंडल आपनु हार्दिक स्वागत करे छे। जय रणछोड़ बोलता जाओ। गरमा गरम जय रणछोड़ बोलता जाओ भाई। रण ठाकुर ने संग
ગ્રાઉન્ડની તરફ લઈ રહ્યો છે. હજુ ઘણા બધા કલાકાર બાકી છે નથી. ગુડ મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ છે, 7 વાગી ગયા છે. ચાલી રહ્યા છીએ, મહેમદાવાદ ક્રોસ કરી નાખ્યું છે અને દ્વારકામાં મનડો મોયો જોયો. બહુ ટફ છો ચાલવું. પહેલાં આવતો હતા જ્યારે હું પતલો હતો, એટલે હમણાંથી આવ્યો ને એટલે ખબર પડી નહીં. એટલે થોડી ચાલવાનું થોડું સ્ટીક થઈ ગયું. પડે થોડી તકલીફ તો પડે નહીં, તકલીફ તો રહેવાની. તો મિત્રો 11 વાગ્યાનો કડકડતો તડકો અને ભાઈબંધ દિનેશ ગાંધી બાપુ બની ગયા છે. ગાંધી બાપુ બની ગયા છે. સખત તડકો એ. હજી બી અમારે અહીંયાથી 40 કિલોમીટર બાકી છે મિત્રો. જય માતાજી મિત્રો, અત્યારે બપોરના 4 વાગી રહ્યા છીએ. કાલના અમે નીકળ્યા હતા અને અત્યારે અમને નાવા મળ્યું છે. તો અમે નહીં પાછા જઈ રહ્યા છીએ અને હવે ટૂંક જ સમયમાં અમે મૌધા પહોંચવાના છીએ. તમે જોઈ શકો છો અમારા ગાંધી બાપુ. હા, અમારા બે રણછોડ માખણ ચોર. જો મિત્રો કેવો અન્યાય છે. હું બી તડકામાં ચાલું અને મારા દિનેશભાઈ બી તડકામાં ચાલે. એ મારો બેટો પીર્યો લચ્છી અને મને આલ દીધો લાકડી. બોલો શું કરવાનું કહો. આ અમારો કચરા શેઠ. મિત્રો બીજા દિવસની સવાર થઈ ગઈ છે. ઓલમોસ્ટ પકવાઈ ગયા છીએ અમે. મારા દિનેશભાઈના દાંડિયા ડૂલ થઈ ગયા છે. દાદા ડૂલ જ થઈ ગયા ને. જો કે 2 દિવસથી ઊંઘવા મળ્યું નહીં. ખતરનાક હાલત થઈ ગઈ છે. તો કેવું છે ગાઈ, અત્યારે કંઈ બોલી આપવાના લાયક બી નહીં અમારા દિનેશભાઈ. તમે સ્માઇલ જોઈને કહી શકો છો. મોર્નિંગ નાસ્તો એટ કેમ્પ. નાના નાના બચ્ચાઓ બી આવે છે, જોઈ શકો છો તમે. એટલે 2 હાથમાં 2 ગા. ભાવિ ભક્તોનું આગમન થઈ રહ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી અમે ડાકોર પહોંચી ગયા છે. અત્યારે વાગી રહ્યા છે બપોરના 2. દિવસનો પાન માવો સિગારેટ જો ફાલતુ ખર્ચો કરીને પણ થોડું થોડું દાન કરતા રહેજો. કોઈ ખાલી આજે જે કોઈ પણ ભાઈઓ બહેનો ખરેખર ફાઇનલી અમારા દિનેશભાઈ પહોંચી ગયા ને. કેવું લાગે હવે? ભાઈઓ બહેનોને શાંતિ થઈ. હવે એમને શાંતિ થઈ છે અને જો કે અમને બી થઈ છે.
તો મિત્રો આ તમે જોઈ શકો છો એ છે રાધાકુંડ, જે અત્યારે હાલ બંધ છે. તો ગાઈસ ફાઇનલી અમે મંદિર પહોંચી ગયા છીએ. હવે લાગે ને અમારા દિનેશભાઈ ટનાટન. જય દ્વારકાધીશ.